क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મો શરૂ થયા છે. બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી ઠાલવવાની કોશિશ થઈ રહી છે અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ રોકાણકારો ત્યાં રોકાણ કરી શકે છે. જે 10 વર્ષના બોન્ડ છે તેની યીલ્ડમાં લેટલી પાછલા 3 દિવસથી તમે જુઓ તો થોડો વધારો ત્યાં આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તમને યાદ હોય તો પાછલા વર્ષે એટલે કે 2024ના અમુક મહિના પહેલાં આપણે જે છે તે અનાઉન્સમેન્ટ્સ આવ્યા હતા કે ગોલ્ડમેન સેક્સ છે કે અન્ય જે દિગ્ગજ વ્યક્તિઓ છે, મતલબ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, તેઓ ભારતના બોન્ડ માર્કેટમાં પોતાનું એક્સપોઝર વધારશે. આ બધા સમાચારો પણ હતા. સો ભારતીય બોન્ડ માર્કેટ અચાનક જ આકર્ષક બની ગયું હોય તેવું સમજવા મળી રહ્યું છે બેઝિકલી. અને શું કદાચ તેને કારણે પણ શેર બજાર પર રિપલ ઇફેક્ટ આવી હોય તે શક્યતાને પણ આપણે સાથે સાથે ચર્ચા કરવી જોઈએ. સર, સૌપ્રથમ તો જે બોન્ડ માર્કેટ છે બહુ જ મોટું માર્કેટ છે અને રિઝર્વ બેંક પોતે પણ ઈચ્છે છે કે આ એક બહુ જ ડેપ્થ એની વધે એવી પ્રયત્ન કરી રહ્યા છે. ઇવન રિટેલ ઇન્વેસ્ટર માટે પણ આ એક કાઉન્ટર એમને એક વિન્ડો ઓપન કરેલી છે. પણ સ્ટીલ જે રિટેલ ઇન્વેસ્ટરમાં હજી પણ એટલી કહેવાય કે પોપ્યુલારિટી મળી નથી. પરંતુ સ્વાભાવિક રીતે જે ઇન્ટરનેશનલ ફંડ્સ છે એમને જરૂરથી રસ પડેલો છે. પણ અત્યારના સંજોગોમાં જોઈએ તો બેંક અને જે ફિનાન્શિયલ કંપનીઓ છે બધી, એમનામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં જોવા મળ્યું છે. હવે આપણે જે વાત કરી કે માર્કેટમાંથી જ્યારે એક વસ્તુ બહુ ક્લિયર છે કે હંમેશા જે કેપિટલ છે એ પોતાના રિટર્નને જેમ વોટર લેવલ ચેક કરતું હોય એવી રીતે રિટર્ન પણ કેપિટલ પણ પોતાના રિટર્નને ચેક કરતું હોય છે. એટલે જ્યાં પણ રિટર્ન જતું હોય ત્યાં કેપિટલ ફ્લાઇટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આપણે એવી પણ વાત સાંભળી હતી કે સેકન્ડરી માર્કેટમાંથી ફંડ્સ વિથડ્રો કરીને એફઆઈ આઈપીઓમાં નાખી રહી છે. ઇન શોર્ટ, બહાર નથી લઈ ગયા પણ આઈપીઓમાં નાખ્યા અને આઈપીઓમાં સુધી બહુ સારી ફેન્સી પણ પકડાઈ હતી. આઈ થિંક યશ, હું એવું કદાચ માનું કે મોટું આ એક બેલેન્સિંગ એક્ટ થઈ રહ્યું છે અને જો હું કદાચ ખોટો ના આવું તો આપણે એક બોટમ તરફ જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ અર્લી કે આનાથી નીચે નહીં ઘટે એવું મારું કહેવાનો મતલબ નથી. જ્યારે પેનિક આવતું હોય છે ત્યારે કોઈ ફંડામેન્ટલ પણ કામ નથી કરતા હોતા. પરંતુ જે અત્યારે સિચ્યુએશન દેખાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક મને સ્ટોક ઘણા બધા વેલ્યુશન્સ વાઇઝ એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે. અને આપ જાણો છો પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્સે પણ ઘણા એનએફઓ લાવીને અત્યારે ફંડ્સ ઊભા પણ કર્યા છે લોકો પાસે. તો ડિપ્લોયમેન્ટનો ટાઈમ પણ સ્વાભાવિક રીતે આવી જશે. બીજી વાત જે મારે ખાસ કરવી છે કે બજેટ પ્રપોઝલમાં નો ડાઉટ આપણે જે ઇન્ફ્રા સ્પેન્ડિંગને લાસ્ટ યરની કમ્પેરિઝનમાં માઇનર જ વધાર્યા છે. પણ જે સ્પેન્ડિંગ છે એ હવેના સમયમાં આવનારા 2 થી 3 મહિનામાં આપણને એક મોટું પુશ દેખાય એવી શક્યતા છે. એટલે મને એમ લાગે છે કે જે 6-8 મહિનાથી આપણી ચિંતા હતી એઝ ફાર એઝ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઇઝ કન્સર્ન, એ કદાચ દૂર થતી દેખાશે. એટલે વેઇટ એન્ડ વોચ કરી અલગ વસ્તુ છે. પણ જે મારું અત્યારનું જે દેખાઈ રહ્યું છે મને કે માર્કેટમાં ધીમે ધીમે બોટમ આઉટ થઈ રહ્યું છે માર્કેટ, અને આપણે ફરીથી સેકન્ડરી માર્કેટમાં લોકોનો ઇન્ટરેસ્ટ ડેફિનેટલી વધશે. છેલ્લા કેટલાક દિવસથી એફઆઈનું નો ડાઉટ વેચાણ છે, પણ તમે જો ઇન્ટેન્સિટી છે થોડી ડેફિનેટલી ઓછી થયેલી છે. હવે બધી નજર છે આપણી ટ્રમ્પ સાહેબ અને આપણા મોદી સાહેબ જ્યારે અમેરિકામાં મળશે અને શું ડેવલપમેન્ટ આવે છે એના પર જરૂરથી ફોકસ રહેશે. પણ મને એમ લાગે છે કે લોંગ ટર્મમાં ઓલવેઝ વેલ્યુએશન પ્રિવેલ, જે અત્યારે આપણે એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. તો આ બધા ચેલેન્જીસ તો છે. સાથે સાથે સર, મેટલ સ્ટોક્સ પર આજે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ. હું ટ્રમ્પ સાહેબે જે નિર્ણયો લીધા છે મેટલ સ્ટોક પર જે ઇમ્પેક્ટ આવી તે પણ હું તમને સાથે સાથે બતાવું. એલ્યુમિનિયમ અને સ્ટીલ, આપણા દેશથી એલ્યુમિનિયમ અને સ્ટીલ જે એક્સપોર્ટ થાય છે તે અમેરિકાના ટોટલ ઇમ્પોર્ટના 5% છે. એટલે આપણે જે મેટલ ઇમ્પોર્ટ કરીએ, મતલબ એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં, તે એટલું વોલ્યુમ નથી ધરાવતું. પણ તેમ છતાં પણ તેનો મેગ્નિટ્યુડ એવો છે કે 8,500 કરોડ રૂપિયા આસપાસની સીધી કે આડકતરી ઇમ્પેક્ટ આવી શકે તેવા અમુક રિપોર્ટ્સમાં આંકડાઓ સામે આવ્યા છે. એટલે આપણા મેટલ, જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ, આ બંને પ્રકારની કંપનીઓ છે કે જેમાં મોટી પિટાઈ થઈ ચૂકી છે. હવે શું ખરાબમાં ખરાબ જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે? શું હવે ધીરે ધીરે આપણે અહીંયાથી ખાસ બિલ્ડઅપ કરવાનો સમય આવી ચૂક્યો છે? આપણે માનવું જોઈએ એવું? મેટલની પહેલા વાત કરીએ તો ડેફિનેટલી જે આપણે વાત કરી કે ત્યાંના અમેરિકાના જે ટ્રેડ છે એમાં લગભગ 5%ની આસપાસ એમનું કોન્ટ્રીબ્યુશન આપણું છે. અમાઉન્ટ વાઇઝ આપણે ત્યાં 8,700 કરોડ દેખાય છે. એમાં પણ મારી દ્રષ્ટિએ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીને વધારે ઇમ્પેક્ટ પડે એવી શક્યતા છે. સ્ટીલમાં તો યશ એવી પરિસ્થિતિ છે ને આપણે કદાચ આપણા પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી હતી કે ઇન્ડિયામાં જે સ્ટીલ ડમ્પ થયેલું છે જે ચાઇનાથી, એ મોટી ચિંતાનો વિષય છે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને મોટી ઇમ્પેક્ટ કરી રહી છે. હવે
ટાઈમ એન્ડ અગેન ઇન્ડસ્ટ્રી પ્રપોઝલ આપે છે ગવર્મેન્ટને કે તમે જે ડમ્પિંગ થયેલું છે એના ઉપર તમે ડ્યુટી નાખો, પણ એ ડ્યુટી નાખવાનું હજી સુધી કંઈ મટીરિયલાઇઝ થયું નથી. એઝ ફાર એઝ એક્સપોર્ટ ટુ યુએસ ઇઝ કન્સર્ન, સ્વાભાવિક રીતે જ્યારે 25% ડ્યુટી થતી હોય તો એની ઇમ્પેક્ટ આપણને તો પડવાની છે, પણ આઈ થિંક ઇટ ઇઝ મોર ટાર્ગેટેડ ટુવર્ડ્સ ધ ચાઇના, હું એવું સમજુ છું. એટલે હજી કદાચ આપણે જજમેન્ટ ના લઈએ, પણ જો એબ્સોલ્યુટ ટર્મ્સથી વાત કરીએ તો સ્વાભાવિક રીતે અસર ઇન્ડસ્ટ્રીને કરી શકે છે. અત્યારે નવું બાય કરવાની મારી એટલા માટે સલાહ નથી એઝ ફાર એઝ મેટલ ઇઝ કન્સર્ન, કે હજી બહુ જ વોલેટિલિટી મને આ સેક્ટરમાં દેખાઈ રહી છે. ન્યૂઝ બેઝ ગણો કે જેમ અત્યારે વર્લ્ડ વાઇડ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પણ તમે જુઓ. સો ઇન ધેટ સર્કમસ્ટન્સીસ હજી આપણે થોડું વેઇટ કરીશું. અને બેઝિકલી યસ, એવું ચોક્કસ માનીએ કે જ્યારે 25% તમે ડ્યુટી નાખો છો અને અમેરિકાને પોતાની બી જે રિક્વાયરમેન્ટ છે એ પણ એમને ઇમ્પોર્ટ કરવાની જરૂર પડવાની છે, તો એ ત્યાં કોસ્ટલી વધારે થવાનું છે. એટલે ક્યાંક આ એક બેલેન્સિંગ એક્ટ કરવાની એક આઈ મીન સિચ્યુએશન એવું લાગી રહ્યું છે. પર્ટિક્યુલરલી મને એવું લાગે છે કે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મળશે ત્યારે એવું નક્કી થઈ શકશે કે આપણે વી મે ઇમ્પોર્ટ ઓઇલ ફ્રોમ ધી યુએસ, અને સામે ક્યાંક આપણે આ એક સેટલમેન્ટ થઈ શકે છે. આ ઇફ એન્ડ બટ્સ છે, પણ ડેફિનેટલી વિલ વેઇટ ફોર અનધર 2-3 ડેઝ કે શું ડેવલપમેન્ટ થાય છે. પણ અધરવાઇઝ મને એમ લાગે છે લેટ સી, કારણ કે આ બધી સિચ્યુએશન એટલી બધી લિક્વિડ છે વર્લ્ડ વાઇડ. તમે એવરી ડે ન્યૂઝ સાંભળો છો. આજે ગાઝામાં પણ જે અલ્ટિમેટમ આપ્યું છે કે શનિવાર સુધી જો 12 વાગ્યા સુધી છોડવામાં નહીં આવે તો એના પરિણામો ખરાબ આવશે. આ બધી વસ્તુઓ છે જે દેખાઈ રહી છે એ એટલી બધી સરળ નથી દેખાઈ રહી. સો એટલો ભાગ ચોક્કસ આપણને ઇમ્પેક્ટ કરશે. મેટલ માટે થોડું વેઇટ કરીશું આપણે. તો થોડું વેઇટ એન્ડ વોચની અહીંથી ખાસ રણનીતિ આપણને જોવા મળી રહી છે. ફોકસ ધરાવીએ સર. ઓટો સ્ટોક્સ પર ફોકસ હવે ખાસ બને છે, કારણ કે એસ્કોર્ટ્સ કુબોટામાં અનુમાનથી નબળા પરિણામ આવ્યા. ઇવન આઈશરના, પણ હું આઈશરની પછી અલગ ચર્ચા કરીશ. મેનેજમેન્ટે જે ફ્યુચર ગાઈડન્સ આપ્યા છે તે પણ નબળા છે, ફોરવર્ડ ગાઈડન્સ જેને કહેવાય. એમની આવક 9% વધી છે, નફો તમે જુઓ 9% વધ્યો છે, પણ આગળ માટે માર્જિનને લઈને ચિંતા છે. ફેસ્ટિવલ સિઝનમાં ડિસ્કાઉન્ટ જે આપ્યા તેના કારણે માર્જિનને અસર પહોંચી તેવું કહેવામાં આવી રહ્યું છે. એસ્કોર્ટ્સ કુબોટા સર. પ્રથમ તો ઓટોમોબાઈલ સેગમેન્ટની એઝ અ જનરલ વાત કરીએ તો ચોક્કસ આ સેક્ટરને અત્યારે મોટું ચેલેન્જમાંથી પસાર થઈ રહ્યું છે. જે ન્યૂઝ આપણી પાસે છે એ પ્રમાણે જે 20 મીન્સ યર 24ના જે મોડલ્સ છે એના પર હેવી ડિસ્કાઉન્ટ અત્યારે પણ આપવામાં આવી રહ્યું છે. એ સંજોગોમાં ડિમાન્ડ એટલી દેખાઈ નથી રહી. ક્યાંક ને ક્યાંક એક રેઝિસ્ટન્સ ઉપરના લેવલે દેખાઈ રહ્યું છે. અને મેં જેમ કહ્યું પ્રમાણે કે જે રીતે અત્યારે ઇનપુટ કોસ્ટ વધી રહી છે, સામે જડે ટુ પાસ ઓન ધી કોસ્ટ ટુ ધી કન્ઝ્યુમર એઝ બીકમ ડેફિનેટ ડિફિકલ્ટ. યસ, એવું માનું છું કે સ્વાભાવિક રીતે આખું સેક્ટર થોડું ચેલેન્જિંગમાંથી પસાર થઈ રહ્યું છે. પણ એસ્કોર્ટ કુબેટાના રિઝલ્ટ મને એટલા ખરાબ નથી લાગ્યા. જે બધા આપણે અત્યારે જે ચર્ચા કરી રહી છે એ ન્યૂઝ આપણે ઓલરેડી આ બધા ભાવમાં ડિસ્કાઉન્ટ થયેલા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આઈસર મોટર અને એસ્કોર્ટ આ બંને ઘટાડે મારે બાય કરવાની એડવાઇસ રહેશે. હું જ્યારે ઘટાડે બાય કરવાનો સલાહ આપું છું તો એનો એમ સમજો કે સ્ટેકરમેન્ટરમાં લો, કારણ કે માર્કેટ બોટમ આઉટ થયું નથી. તો આપ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો ગ્રેજ્યુઅલ લેવલે બાય કરો. આ બધા જે નેગેટિવ ન્યૂઝ છે ક્યાંક ને ક્યાંક પ્રાઇસમાં ફેક્ટરિંગ થવા માંડ્યા છે, તો એનો બેનિફિટ જરૂરથી લેવો જોઈએ.